રાજ્યમાં આગ ઝરતી ગરમી યથાવત છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો તેમજ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરનગર, રાજકોટ જિલ્લાના ગરમ અને ભેજવાળા પવનને કારણે રાત્રે પણ અકળામણભર્યું વાતાવરણ રહે છે. આગામી 2 દિવસ હજુ લોકોએ અસહ્ય અકળામણનો સામનો કરવો પડશે. જોકે રાહતના સમાચાર અહીંયા એ છે કે રાજ્યમાં 48 કલાક બાદ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ક્યાં પડશે વરસાદ, કેટલો પડશે વરસાદ, એ આજે જાણવાનો પ્રયાસ કરવો છે. નમસ્કાર, હું છું જયદેવસિંહ વાઘેલા. તમે જોઈ રહ્યા છો વીઆર લાઈવ નો ખાસ કાર્યક્રમ આજનો સવાલ. હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવને કારણે 30 મે થી 2 જૂન દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ બનશે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 2 દિવસ બાદ તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે, જેના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળશે. તમને જણાવી દઈએ કે એરેબિયન સમુદ્ર તરફથી ચોમાસા માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ રહી હોવાનું જાણવા મળ્યું છે. હવામાન વિભાગે માહિતી આપી છે. ત્યારે ક્યાં કેટલો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે એ આજે આપણે જાણવાનો પ્રયાસ કરીશું. હવામાન વિભાગે, અંબાલાલ કાકાએ આ બધા જ જે વરસાદની આગાહી કરી છે એમાં 30 તારીખથી 2 તારીખ એટલે 30 મે, 31 મે, 1 જૂન અને 2 જૂન આ 4 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. આપણે સૌથી પહેલા 30 મે ની વાત કરીએ. 30 મે ના દિવસે તમને દર્શક મિત્રો પહેલા સૌથી પહેલા એ જણાવી દઈએ કે આ ગુજરાતનો નકશો છે. એ નકશાની અંદર જે ગ્રીન કલરનો ભાગ છે એ ત્યાં કોઈ વોર્નિંગ હોતી નથી, એટલા માટે ગ્રીન કલર દેખાય છે આપને. ત્યાં કોઈ વરસાદની આગાહી 30 તારીખ નથી એટલા માટે. જ્યારે યલો કલરનો ભાગ જે બતાવવામાં આવે છે એ થોડો આઇસોલેટેડ વરસાદ પડી શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા જે આંકડા દર્શાવવામાં આવે છે એ પ્રમાણે હોય છે. જ્યારે ઓરેન્જ એલર્ટનો ભાગ બતાવવામાં આવે છે ત્યારે વરસાદની શક્યતા વધારે હોય છે, એને લઈને હોય છે. અને જ્યારે રેડ કલર બતાવવામાં આવે ત્યારે વોર્નિંગ આપે છે કે એલર્ટ થઈ જાઓ, ભારે વરસાદ આવી શકે છે. એટલે કે હવે આપણે 30 તારીખની વાત કરીએ. 30 તારીખનો નકશો છે ગુજરાતનો. હવામાન વિભાગે જે ઓફિશિયલ નકશો આપ્યો છે એના પર આપણે વાત કરીએ. કચ્છ જિલ્લો જે પાકિસ્તાની બોર્ડર છે તેનો કચ્છ જિલ્લો. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લી આ 4 ઉત્તર ગુજરાતના જિલ્લાઓ છે. આ 4 જિલ્લાઓમાં 30 તારીખે ગાજવીજ સાથે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. એટલે કે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લી આ 5 મુખ્ય મેઇન જિલ્લાઓ છે જ્યાં બોર્ડર એરિયા છે. એટલે ત્યાં ભારે વરસાદ ગાજવીજ સાથે પડી શકે છે એવી હવામાન વિભાગે આગાહી કરી છે. આ સાથે મહીસાગર, પંચમહાલ, દાહોદ આ મધ્ય ગુજરાતનો જે ભાગ છે, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને તાપી એટલે કે તાપી, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગર આ 6 જિલ્લા એટલે 6 અને 5 11 જિલ્લાઓમાં હવામાન વિભાગે 30 તારીખે વરસાદની આગાહી કરી છે. આ સાથે તમને બીજું એ બી જણાવી દઈએ કે જે ગ્રીન કલરના પટ્ટા દેખાય છે, જે સૌરાષ્ટ્રનો જે આખો પટ્ટો છે, મધ્ય ગુજરાતનો જે પટ્ટો છે, ગાંધીનગર, અમદાવાદની વાત કરીએ, ખેડા, આણંદની વાત કરીએ, ઉત્તર ગુજરાતના મહેસાણામાં પણ વરસાદની કોઈ આગાહી 30 તારીખની નથી કરવામાં આવી રહી. દક્ષિણ ગુજરાતના આપણે નકશાઓની વાત કરીએ તો જે ભરૂચ છે, સુરત છે, નવસારી 30 તારીખે કોઈ વરસાદની આગાહી હવામાન વિભાગે ત્યાં વ્યક્ત નથી કરી. આગામી 3 દિવસના આપણે વરસાદની વાત કરવી છે. આ 3 દિવસના વરસાદની આગાહી છે. 4 દિવસની માફ કરજો, 4 દિવસના વરસાદની આગાહી આપણે હવામાન વિભાગે જે વ્યક્ત કરી છે એ પ્રમાણે આપણે વાત કરી રહ્યા છીએ. અમે તમને 30 તારીખનો નકશો બતાવ્યો. 30 તારીખથી શરૂઆત થશે પ્રી મોન્સૂન એક્ટિવિટીની. હવે આપણે 31 તારીખની વાત કરીએ. 31 તારીખે રાજ્યમાં ઘણા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે. આ જે જિલ્લાઓની દેખાય છે આપણને, ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓ છે, અરવલ્લી, મધ્ય ગુજરાતની વાત કરીએ તો મહીસાગર અને દાહોદ આ 3 જે બોર્ડર વાળો ગુજરાતના બોર્ડરના જિલ્લાઓ છે એ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે વધારે વરસાદ પડી શકે છે. એલર્ટ રહેવા માટે હવામાન વિભાગે કહ્યું છે ત્યાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે. 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે પવન પણ ફૂંકાવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આ સાથે જે રીતે 30 તારીખનું હતું એ રીતે 31 તારીખની આપણે વાત કરીએ તો કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા આ વખતે એડ થયું છે. 30 તારીખમાં મહેસાણામાં કોઈ વરસાદની આગાહી નથી, પરંતુ 31 તારીખ ધીરે ધીરે ચોમાસું જે પ્રી મોન્સૂન એક્ટિવિટી આગળ વધે છે એ પ્રમાણે કચ્છ તો હતું 30 તારીખમાં, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા હતું. મહેસાણા જિલ્લો હવે 31 તારીખથી પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગમાં એડ થઈ જશે. આ 5 જિલ્લાઓ સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, પાટણ અને કચ્છ આ 5 જિલ્લાઓમાં 31 તારીખે 31 મેના દિવસે મધ્યમ વરસાદની આગાહી ગાજવીજ સાથે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ભારે વરસાદની આગાહી જે ગુજરાતની આપણે વાત કરીએ પહેલા અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં આ 3 જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. 50 કિલોમીટરથી વધારે સ્પીડથી પવન પણ ફૂંકાવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. તમને જણાવી દઈએ કે હજી ચોમાસું કેરળ નથી પહોંચ્યું. આગામી 2-3 દિવસમાં ચોમાસું કેરળ પહોંચે તેવી શક્યતાઓ છે.
10 જૂન 12 જૂન પછી ગુજરાત 15 જૂનની આસપાસ ગુજરાત તરફ ચોમાસું પહોંચે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આપણે બીજા જિલ્લાઓની વાત કરીએ. ગુજરાતનો જે નીચેના ભાગ છે ત્યાં ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર અને પંચમહાલ આ 5 જિલ્લાઓ છે જ્યાં મધ્યમ વરસાદ પડી શકે છે. આઇસોલેટેડ વરસાદ, છૂટો છવાયો વરસાદ પડી શકે છે. જે રીતે હવામાન વિભાગ કહે છે કે યલો કલર છે એટલે કે આઇસોલેટેડ છૂટો છવાયો વરસાદ ગાજવીજ સાથે પડી શકે છે. ભારે ગાજવીજ થઈ શકે છે. 50 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે પવન ફૂંકાય તેવી પણ શક્યતાઓ છે. તમને દર્શક મિત્રો એ પણ જણાવી દઈએ, અંબાલાલ પટેલ સાથે થોડા દિવસ પહેલા વીઆર લાઈવે જ્યારે વાતચીત કરી હતી, અંબાલાલ પટેલે કહ્યું હતું કે જે 9 તપાના જે દિવસો અત્યારે ચાલી રહ્યા છે, આ 5 દિવસ થઈ ગયા છે, હજી 4 દિવસ છે. આ 9 તપાના દિવસ દરમિયાન જે ગરમી પડે છે, જેટલો બાફ ભેગો થાય છે, જે પ્રકારની ગરમી પડે છે દરિયામાં, એ પ્રમાણે ચોમાસું કેવું ગુજરાતમાં જાય છે, દેશમાં કેવું ચોમાસું જાય છે તે નક્કી કરવામાં આવે છે. એટલે કે હજી જો આ 4-5 દિવસ વરસાદ ન પડે તો સમગ્ર ચોમાસું સારું જાય એવી શક્યતાઓ રહેલી હોય છે. પરંતુ જેવી રીતે હવે અત્યારે દેખાઈ રહ્યું છે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આ 9 તપાના દિવસો દરમિયાન જ 30 તારીખ, 31 તારીખ, 1 તારીખ અને 2 જૂન આ 4 દિવસ જે વરસાદની આગાહી કરી છે, જો વરસાદ પડે છે તો 9 તપામાં એ બખોલું પડ્યું કહેવાય છે, જેના કારણે ચોમાસું થોડું લેટ પડી શકે છે અથવા થોડું નબળું થાય તેવી શક્યતાઓ રહેલી છે. જો કે અંબાલાલ પટેલ સાથે કાલે વીઆર લાઈવે વાતચીત કરી ત્યારે એમણે એવું કીધું પ્રથમ તબક્કાનું જે નૈઋત્યનું ચોમાસું આવશે એ નૈઋત્યના ચોમાસામાં કોઈ ફરક નહીં પડે, પણ એ પછીનો જે જુલાઈનો મહિનો છે એની અંદર કદાચ ચોમાસા દરમિયાન વરસાદ ના પડે અથવા ઓછો પડે તેવી શક્યતાઓ છે. એક બાજુ અલ નીનોની પણ જે આગાહી છે, પાછલા 190 વર્ષમાં અલ નીનો જે સૌથી મોટો અલ નીનોની અત્યારે એક્ટિવિટી ચાલી રહી છે, બની શકે છે અલ નીનોની અસર ભારત પર જોવા મળે. ઘણા રાજ્યોમાં વરસાદ નહિવત પડે અથવા ઓછો બહુ પડે એવી શક્યતાઓ છે. જો કે પ્રથમ તબક્કાનો જે વરસાદ છે, પ્રથમ તબક્કાના વરસાદમાં કોઈ ફેરફાર નહીં પડે તે અંબાલાલ પટેલ આગળ જણાવ્યું હતું. આપણે 30 તારીખ ને 31 તારીખની વાત કરી. હવે આપણે 1 તારીખ એટલે 1 જૂન જે ઓફિશિયલ ભારતમાં ચોમાસું બેસવાની તારીખ છે, 1 જૂને સામાન્ય રીતે કેરળમાં ચોમાસું પહોંચી જતું હોય છે અને પછી ધીરે ધીરે 7 દિવસ બાદ મુંબઈ આવતું હોય છે, બીજા 7 દિવસ બાદ ગુજરાત પહોંચતું હોય છે. એટલે 15-16 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસું બેસતું હોય છે. તો દક્ષિણ ગુજરાતમાં ધીરે ધીરે એન્ટર થાય છે. સમગ્ર ગુજરાતને કવર કરતા કરતા એને 25-26 જૂનનો સમય થઈ જતો હોય છે. આ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે, એટલા માટે આ 4 દિવસ વરસાદ છે, પછી વરસાદ બંધ બી થઈ શકે છે અથવા પ્રી મોન્સૂનના ભાગરૂપે નાના વરસાદ, છૂટાછવાયા વરસાદ થઈ શકે છે. આપણે 30 અને 31 તારીખની વાત કરી. હવે આપણે 1 જૂનની વાત કરીએ છીએ. 1 જૂનની વાત કરવી હોય આપણે તો દર્શક મિત્રો 1 જૂનનો નકશો છે, જે 4 દિવસની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે એ પ્રમાણે આ 1 જૂનનો નકશો છે. આ ગુજરાતનો નકશો છે. તમને જણાવી દઈએ, રેડ એલર્ટ હોય તો યલો કલર દેખાય છે, પણ આપણને અહીંયા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એ જ જિલ્લાઓ છે. ધીરે ધીરે મોન્સૂન જે રીતે આગળ વધી રહ્યું છે તે પ્રમાણે જે રીતે 31 તારીખે અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ હતું, પણ 1 તારીખે એ અરવલ્લીમાં યલો એલર્ટ થઈ ગયું છે અને મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુર આ 3 જિલ્લાઓ છે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે અહીંયા 1 તારીખે 1 જૂનના દિવસે ઓફિશિયલ જે ભારતમાં ચોમાસું બેસવાની તારીખ છે પ્રમાણે બની શકે છે કે 1 તારીખની આસપાસ ભારતમાં ચોમાસું પહોંચી બી જાય, જે રીતે એક્ટિવિટી થઈ રહી છે પ્રમાણે. એ તારીખે એટલે 1 તારીખે ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે છોટાઉદેપુર, દાહોદ અને મહીસાગર આ 3 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે. ખેડૂતોને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે તમને જણાવી દઈએ કે વીજળીના કડાકા ભડાકા સાથે 55 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આ સાથે હવે તમને એ જણાવી દઈએ કે 30 અને 31 દરમિયાન જે સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ કોરા હતા, જ્યાં વરસાદની કોઈ આગાહી નથી, પણ 1 જૂન સુધી સૌરાષ્ટ્રમાં હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી ધીરે ધીરે શરૂ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે આ ગીર સોમનાથનો એરિયા છે. આ ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર આ 3 સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે, દરિયા કિનારાનો વિસ્તાર છે. આ જિલ્લાઓમાં 1 જૂનના દિવસે મધ્યમ વરસાદ, આઇસોલેટેડ વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. પ્રી મોન્સૂન એક્ટિવિટી ધીરે ધીરે જે રીતે આગળ વધી રહી છે એ પ્રમાણે સૌરાષ્ટ્રમાં 1 તારીખે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ જોવા મળી શકે છે. વીજળીના કડાકા ભડાકા સાથે સૌરાષ્ટ્રમાં પણ વરસાદ આ 3 જિલ્લાઓમાં છે. સૌરાષ્ટ્રના બીજા જિલ્લાઓની વાત કરીએ ત્યાં વરસાદની કોઈ આગાહી નથી, જેમાં જુનાગઢ, રાજકોટ, બોટાદ, સોનગર, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર આ તમામ જિલ્લાઓમાં 1 જૂને પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે કોઈ વરસાદ નહીં જોવા મળે. એટલે કે માત્ર 2 દિવસ જે હતો, 1 તારીખ, 30 તારીખ ને 31 તારીખ આ 2 દિવસમાં આગાહી જે હતી સૌરાષ્ટ્ર સંપૂર્ણ કોરો હતો, પણ ધીરે ધીરે સૌરાષ્ટ્રમાં આગળ વધી રહ્યું છે પ્રમાણે 1 તારીખે સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓ ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર આ જગ્યાએ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે મધ્યમ આઇસોલેટેડ વરસાદ વરસી શકે છે. અત્રે મહત્વની વાત દર્શક મિત્રો એ છે કે અમદાવાદ જિલ્લો જે પહેલા 2 દિવસ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગના રૂપે કોઈ વરસાદની આગાહી નથી, પરંતુ હવામાન વિભાગે 1 તારીખે 1 જૂનના દિવસે અમદાવાદમાં પણ મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા, આઇસોલેટેડ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. એની અંદર તમને જણાવી દઈએ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે મધ્યમ, છૂટાછવાયા,
મેઘગર્જના સાથે વરસાદ વરસી શકે છે. આ આગાહી તમને જે યલો કલર દેખાય છે, યલો કલર તમને જિલ્લાઓ ગણાવી દઉં. સમગ્ર ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે જે વરસાદ પડવાનો છે એમાં દમણ, વલસાડ, ડાંગ, નવસારી, તાપી, સુરત, નર્મદા, તમારા જિલ્લાનું નામ તમે જોઈ શકો છો. દમણ છે, ડાંગ છે, નવસારી છે, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, વડોદરા, પંચમહાલ, આણંદ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ. એટલે કે 1, 2, 3 ઓછામાં ઓછા 15 જિલ્લાઓ એવા છે જ્યાં 1 જૂને પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં હવામાન વિભાગની ગણીએ પ્રમાણે છૂટાછવાયા સ્થળે મધ્યમ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ જગ્યાએ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે પવન પણ ફૂંકાઈ શકે છે. આપણે ઓરેન્જ એલર્ટની વાત કરીએ 1 તારીખની, જ્યાં 3 જિલ્લાઓ મેં તમને અગાઉ વાત કરી પ્રમાણે મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુર, આ 3 જિલ્લાઓમાં 1 જૂને ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. મેઘગર્જના સાથે ભારે વીજળીના કડાકા ભડાકા જોવા મળી શકે છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે જે વરસાદ પડી રહ્યો છે એ પ્રમાણે ભારે ગર્જના સાથે વરસાદ પડી શકે છે. 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે પવન ફૂંકાઈ શકે છે. આ તમને જણાવી દઈએ, ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટી જેવી રીતે આગળ વધી રહી છે એ પ્રમાણે અમે તમને નકશો બતાવી રહ્યા છે. 31 તારીખ 30 તારીખથી આપણે વાત કરી, 30 તારીખે શરૂઆત થાય છે ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની. બધા જ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે, એટલે કે મધ્યમ આઇસોલેટેડ છૂટાછવાયા વરસાદની આગાહી 30 તારીખે છે. 31 તારીખે ધીરે ધીરે જેવી આગળ પ્રી મોન્સૂન એક્ટિવિટી વધે છે પ્રમાણે મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુર, અરવલ્લી જિલ્લાઓમાં વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી હતી. ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું. હવે આપણે 1 તારીખની વાત કરી. 1 તારીખમાં સેમ જિલ્લાઓ છે, મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુર. આ 3 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે. ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે પવન ફૂંકાવાનો છે મેઘગર્જના સાથે. આ તમામ જિલ્લાઓની આપણે વાત કરીએ, તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આ અંદર 1 તારીખે જે કોરા જિલ્લાઓ રહેવાના, જ્યાં વરસાદની કોઈ આગાહી નથી, આ ગ્રીન પટ્ટો જે દેખાય છે ગુજરાતનો, સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓ છે, જેમાં કચ્છ અલગથી ગણી લઈએ આપણે, મોરબી, સુરનગર, બોટાદ, રાજકોટ, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર અને જુનાગઢ. આ જિલ્લાઓમાં વરસાદની આગાહી 1 જૂને નથી, એટલે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો ભાગ ત્યાં નહીં જોવા મળે. બની શકે છે ત્યાં ઉકળાટ ભર્યું વાતાવરણ સર્જાઈ શકે છે, ભારે ગરમી અને બફારાનો ભેજ તમને જોવા મળી શકે છે. હવે દર્શક મિત્રો, આપણે આગળ 2 તારીખની વાત કરીએ, જે હવામાન વિભાગની આગાહી વ્યક્ત કરવામાં આવી છે પ્રમાણે 2 તારીખે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો છેલ્લો દિવસ જે છે, 4 દિવસની આગાહી હતી એ પ્રમાણે છેલ્લો દિવસ 2 તારીખનો 2 જૂન. ધીરે ધીરે હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી થોડી ઓછી થઈ રહી છે. આપણે ઓરેન્જ એલર્ટમાંથી ગુજરાત બહાર નીકળી ગયું છે. હવે માત્ર યલો એલર્ટ જોવા મળી રહ્યો છે. ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે 2 તારીખે. ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટી ભાગરૂપે છે. તમને જણાવી દઈએ, જે 3 જિલ્લાઓ 1 તારીખે જે ભારે વરસાદની આગાહી હતી, દાહોદ, છોટાઉદેપુર અને મહીસાગરમાં, ત્યાં હવે 2 તારીખે પ્રી મોન્સૂન એક્ટિવિટી થોડી ધીમી પડશે અને વરસાદ આઇસોલેટેડ વરસાદ પડી શકે છે. 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે પવન ફૂંકાવાનો. તમને જણાવી દઈએ, 4 દિવસ પવનની સ્પીડ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની હવામાન વિભાગે વ્યક્ત કરી છે. છૂટાછવાયા અને મેઘગર્જના સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ 2 જૂનની વાત કરી રહ્યા છે આપણે દર્શક મિત્રો. 2 જૂનના દિવસે ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે એની આપણે સૌથી પહેલા વાત કરી લઈએ. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી અને ગાંધીનગર, આ 6 જિલ્લાઓ છે. 6 જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને મધ્યમ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે જે પ્રમાણે નકશો આપ્યો છે પ્રમાણે હળવાથી મધ્યમ વરસાદ મેઘગર્જના સાથે પડી શકે છે. 40 થી 50 કિલોમીટરની સ્પીડે પવન ફૂંકાશે. આઇસોલેટેડ વરસાદ પડવાનો છે, એટલે છૂટો છવાયો વરસાદ પડશે. એક ઝાટકે વરસાદ નહીં પડે, છૂટો છવાયો જિલ્લાના અમુક સ્થળોમાં વરસાદ પડી શકે છે. આપણે મધ્ય ગુજરાતની વાત કરવી છે તો અમદાવાદ, આણંદ, ખેડા અને મહીસાગર, પંચમહાલ વાળો જે પટ્ટો છે, વડોદરા વાળો પટ્ટો છે, ભરૂચ વાળો પટ્ટો છે, જે મધ્ય ગુજરાતનો ભાગ ગણાય છે, ત્યાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે આ જિલ્લાઓમાં પણ ધીમો ધારે વરસાદ, છૂટો છવાયો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે જે પ્રમાણે કહ્યું છે પ્રમાણે ગાજવીજ સાથે વરસાદ પડવાનો છે. દર્શક મિત્રો, આ વધુ મહત્વની વાત છે. બધી જ જગ્યાએ 4 દિવસ ભારે વીજળીના કડાકા જોવા મળી શકે છે, જે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો ભાગ હોય છે એના પ્રમાણે. સૌરાષ્ટ્રની આપણે વાત કરીએ, પહેલા 3 દિવસ ધીરે ધીરે ડિપ્રેશન આગળ વધી રહ્યું છે પ્રમાણે, પ્રી મોન્સૂન એક્ટિવિટી આગળ વધી રહી છે પ્રમાણે સૌરાષ્ટ્રનો વધુ 1 જિલ્લો, 2 જિલ્લા, વધુ 2 જિલ્લા 2 જૂનના દિવસે એડ થઈ ગયા છે. એટલે કે જે લાસ્ટ ટાઈમ 1 જૂનની આપણે જ્યારે વાત કરી હતી, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં, જોકે હવે 2 તારીખે બોટાદ અને રાજકોટ, આ 2 જિલ્લાઓમાં પણ, સૌરાષ્ટ્રનું એપી સેન્ટર રાજકોટમાં પણ 2 તારીખે મધ્યમ છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ, બીજા નીચેના વાત કરીએ આપણે, દક્ષિણ ગુજરાતમાં પણ વાત કરી લઈએ. ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટી આગળ વધી રહી છે પ્રમાણે દમણ, વલસાડ, ડાંગ, નવસારી, સુરત, તાપી, નર્મદા અને ભરૂચ, આ તમામ જિલ્લાઓમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 4 દિવસની જે મતલબ 30 જૂન, 30 મે, 31 મે, 1 જૂન અને 2 જૂન, જે 4 દિવસની આગાહી છે પ્રમાણે આ 2 જૂનનો નકશો હવામાન વિભાગે બતાવ્યો છે. આ પૂર્વાનુમાન છે વરસાદનું, આ પ્રમાણે વરસાદ પડી શકે છે.
તમને જણાવી દઈએ, આ ભરૂચ, નર્મદા, દક્ષિણ ગુજરાતની વાત કરીએ આપણે, સુરત, નવસારી, તાપી, ડાંગ, દમણ, વલસાડ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી 2 જૂને મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રની આપણે આગળ વાત કરીએ પ્રમાણે ભાવનગર, બોટાદ, રાજકોટ, અમરેલી અને ગીર સોમનાથ, આ 5 જિલ્લાઓમાં, સૌરાષ્ટ્રના જે 5 જિલ્લાઓ છે, સૌરાષ્ટ્રનું એપી સેન્ટર રાજકોટમાં પણ વરસાદની આગાહી પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે કરવામાં આવી છે. અતિ મહત્વની વાત એ છે કે દરિયાકાંઠાના વિસ્તારો છે, અહીંયા જે દેખાય છે આપણે, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, આ જામનગર, આ જગ્યાએ ભેજવાળું વાતાવરણ વધારે જોવા મળશે, ઉકળાટભર્યું વાતાવરણ વધારે જોવા મળશે. ખાસ કરીને આ જુનાગઢ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા અને જામનગર અને મોરબી જે દરિયાકાંઠાના એરિયા પડે છે, એ પ્રમાણે ત્યાં કોઈ વરસાદની આગાહી 4 દિવસમાં નથી. આ 5 જિલ્લાઓ જે આપણે વાત કરી, જુનાગઢ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, જામનગર અને મોરબી, ત્યાં વરસાદની આગાહી પ્રી મોન્સૂન એક્ટિવિટીની આગાહી નથી કરવામાં આવી. એટલે ત્યાં ભેજવાળું વાતાવરણ રહી શકે છે, ભારે પવન ફૂંકાઈ શકે છે, એની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે, પણ ભેજવાળું અને ઉકળાટભર્યું વાતાવરણ રહી શકે છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ, ઉત્તર ગુજરાતમાં મહેસાણા, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા અને અરવલ્લી, આ 5 જિલ્લા ઉત્તર ગુજરાતના છે, જ્યાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જે જિલ્લાઓમાં વરસાદની આગાહી નથી એની વાત કરીએ દર્શક મિત્રો, જુનાગઢ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, જુનાગઢ, મોરબી, સુરનગર અને કચ્છ. કચ્છમાં સ્ટાર્ટિંગમાં 30 તારીખે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદની આગાહી હતી, પણ ધીરે ધીરે જે રીતે ટ્રફ આગળ વધી રહ્યું છે એ પ્રમાણે વરસાદની આગાહી હવે કચ્છમાંથી નીકળી ગઈ છે. અંબાલાલ પટેલ સાથે VL Live થોડા દિવસ પહેલા વાતચીત કરી હતી, ત્યારે અંબાલાલ પટેલે કહ્યું હતું કે 1 જૂન 2 જૂનની આસપાસ કેરળમાં ચોમાસું પહોંચી શકે છે, એ પછી ધીરે ધીરે મુંબઈ અને પછી ગુજરાત પહોંચી શકે છે. 15 થી 20 જૂનની આસપાસ અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. એ પ્રમાણે તમને અંબાલાલ પટેલે એ પણ VL Live ને ગણાયું કે 25-27 તારીખ સુધી સમગ્ર ગુજરાતમાં સારો એવો વરસાદ પડી શકે છે, વાવણી લાયક વરસાદ પડી શકે છે. ખેડૂતોને પણ એમને કીધું હતું કે તમારે વાવણી માટેની તૈયારી કરી દેવી જોઈએ. 23 તારીખની આસપાસ, 20 થી 23 તારીખની આસપાસ સમગ્ર ગુજરાતમાં ચોમાસું બેસી શકે છે અને સમગ્ર ગુજરાતમાં વરસાદ ભરપૂર પડી શકે છે, વાવણી લાયક વરસાદ પડી શકે છે.